મિત્રો ગુડ આફ્ટરનૂન બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો સાથે આવી છું અને હજી તારી તમે વિજય કીધું ગોળો ખાવાનું મન છે. નીચે ગોળાવાળા છે એટલે તમે ગોળો લેતા હો. અને જો અમે ખાતે આવી ગયા છે. અમારું ખાતું છે એમ સાડીઓનું કામ કરવી છે અને શાર મશીન હાલે છે અને બધું કામકાજ કર્યું છે. મારું ખાતું છે અહીંયા થોડોક અવાજ વધારે આવશે કેમ કે બધે ખાતા ચાલે કે નહીં એટલે જો બહારનો વ્યૂ જો વિજય આવી ગયા છે ગોળો લઈને. નીચે ગોળાવાળા હતા ગોળો ખાવાનું મન છે ને તો ગોળો મંગાવ્યો હતો. ચાલો બધા ગોળો ખાવા. ગરમીમાં ગોળા ખાવાની બહુ મજા આવે નહીં? તમે ગોળા ખાવાનું સ્ટાર્ટ કરી દીધું કે નહીં? કાલ રાતે અમે ગોળો ખાવા ગયા હતા. એનું એડ્રેસ મેં યુટ્યુબમાં સેવ કરેલું છે, તમે બધા જોઈ લેજો. મસ્ત ગોળા બનાવે છે, ખાવા જાઓ તો જતું. મજા આવે છે ગોળો ખાવાની? ગરમીમાં છે ને ઠંડુ ઠંડુ બહુ ખાવાનું મળે. તો ફાઇનલી ગાઈસ ગોળો ખાઈ લીધો છે અને હવે આ થોડી ચિકનનું કટિંગ કરી નાખી અને પછી કામ કરવા મળી કેમ કે આજ રવિવાર છે પણ રજા નથી કેમ કે હોળી ધૂળેટીમાં રજા આવી છે એટલે અત્યારે રજા મળશે નહીં. તો હાલ સુધી ખાલી કામ જ કરવાનું છે. તો હાલો કામ કરવા મળી અને તમે પણ કામ કરવા મળો. કારીગર જ આવ્યા નથી, ઘરે છે કારીગર બધા આવશે હમણાં 2 વાગે. અમે આવી ગયા છે કામ કરવા કામ બેસી ગઈ તો મોટા ખોલીને મૂકવાના હોય અને આમ તો ઈઝી કામ છે પણ થોડું પેલા આટલું લાગે છે. 7 વાગે ખાતેથી ઘરે આવી ગયા હતા. બધું કામ કર્યું, ખાઈ પીને નવરા થઈને સુવાની તૈયારી કરી હતી. અને જો તમને અમારો બ્લોગ સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમે સપોર્ટ આપશો તો જ બધા આગળ વધશો, તો સપોર્ટ કરજો પ્લીઝ.